अस्सलाम वालेकुम। આજે આપણે આવ્યા છીએ ભાવનગર કસ્બા અંજુમે ઇસ્લામના પ્રમુખ મહેબૂબભાઈ શેખ ઉર્ફ ટીણાભાઈ તેમની મુલાકાતે તેમનું શું કામ છે, કસ્બા કઈ રીતે કામ કરી રહ્યું છે, તમામ ઉમ્મતે મુસ્લિમીનને શું રીતે ઉપયોગ કરી રહ્યું છે તમને જણાવી સરકારની વિલાદત 1501 તે બારામાં શું શું કહે છે ભાવનગરની તમામ ઉમ્મતે મુસ્લિમીનને આપણે જણાવીએ। अस्सलाम वालेकुम। હું ભાવનગર કસ્બા અંજુમ ઇસ્લામના પ્રમુખ મહેબૂબભાઈ અને જુલસ કમિટીના કન્વીનર તારીખ 26 ને બુધવારના દિવસે ઈદે મિલાદુન નબીનો જુલસનો પ્રોગ્રામ આયોજિત કરતા હોય છે કસ્બા અંજુમ ઇસ્લામ તરફથી। એના કન્વીનર તરીકે હું સેવા આપું છું। જુલસ આપણે બાપુની વાડીથી સવારે 8:30 વાગે લીલી ઝંડી બતાવી, અધિકારીઓ પાસે લીલી ઝંડી બતાવતા હોય છે રૂટિંગ પ્રમાણે બતાવી, અને ભાવનગરના ચાવડી ગેટ, અલકા ટોકીઝ, સેલારસા ચોક, અંબા ચોક હેરીસ રોડ થઈ વરા બજારથી બાર્ટનથી અલુરિયાના ચોકમાં કોર્ટ રોડથી રૂપમ થઈ અને તળાવમાં ઉતરી વાસણગઢ થઈને સેલારસા ઉપર આ જુલસ પૂર્ણ કરવામાં આવતું હોય છે। આ જુલસની અંદર ભાવનગર શહેરની આજુબાજુના ગામના લોકો પણ આ જુલસની અંદર જોડાય। આ જુલસની ખાસ વાત એવી છે કે આ જુલસની અંદર નાના બચ્ચાઓને લઈને પોતાનો પરિવાર આવે છે ને મુસ્લિમ સમાજનું એક હુજુમ ભેગું થતું એવું લાગે। કમસે કમ 40 થી 50 હજાર લોકો આ જુલસની અંદર જોડાય છે। 1000 કરતાં વધારે રિક્ષા, ટેમ્પા, ટ્રક એમ જ જુદા વાહનો હોય, પ્રાઇવેટ વાહનો હોય, બગી હોય, આ બધું થઈ અને 800 થી 1000 જેટલા વાહનો આની અંદર જોડાય છે। આ જુલસ બપોરના 2 વાગે આપણે પૂરું કરીએ છીએ। આપણી પાસે પરમિશન 3 વાગ્યાની હોય છે, પણ જોહરનો ટાઈમ હોવાના કારણે આપણે જુલસ હંમેશા 2 વાગે પૂરું કરીએ। આપણે કસ્બા અંજુમે ઇસ્લામ જે કારોબારી છે એ કઈ રીતે કારોબાર કરે છે અને તેમના વિશે મને જણાવશો? કસ્બા અંજુમ ઇસ્લામ એક સંસ્થા છે, 31 જમાતોની પ્રતિનિધિ કરતી સંસ્થા છે। આની અંદર અત્યારે આપણે ઘરજોડ કમિટી દર રવિવારે ચલાવીએ છીએ। જે ફેમિલીના જે ઝઘડા થયા હોય એમનું સમાધાન સુખદ લાવીએ છીએ। તેમજ કોમ્પ્યુટર ક્લાસ અત્યારે ચલાવીએ છીએ આપણે। પછી જ્યારે ભરતી થતી હોય કોઈ પણ સરકારી, તો એમના પણ ક્લાસ આપણે ઉપર ચાલુ રાખીએ છીએ અને મર્યાદિત સમય પૂરતા। એ સિવાય ભાવનગરની અંદર કોઈ પણ તહેવારો આવતો હોય, જેમ કે બકરીદ આવતી હોય, રમજાન મહિનો આવતો હોય કે અન્ય મહોરમના તહેવારો આવતો હોય, તેની તમામની જવાબદારી કસ્બા અંજુમ ઇસ્લામ તરફથી લેવામાં આવતી હોય છે અને જુદી સરકારી સંસ્થાઓની અંદર એની રજૂઆત કરવામાં આવતી હોય છે। અને આ સિવાય ભાવનગરની અંદર પણ કોઈ પણ જાતના બનાવ બનતા હોય છે, તો આની અંદર કસ્બા અંજુમ ઇસ્લામ અને સમસ્ત મુસ્લિમ સમાજના તમામ આગેવાનો મળી અને જે કાંઈ સારો રસ્તો નીકળતો કાઢવાનો પ્રયત્ન। કસ્બાની અંદર આપણે નોટબુક, પાઠ્ય પુસ્તકો એવું પણ વ્યાજબી ભાવે 50% ભાવે વિતરણ કરીએ છીએ વિદ્યાર્થીઓને। તેમજ 2 કબ્રસ્તાનોનું આપણે વહીવટ કરીએ છીએ, એનું સંચાલન કરીએ છીએ। ઘોઘા સર્કલ તેમજ કુંભારવાડા નદી કબ્રસ્તાનનું, ઈદગાહ મસ્જિદનું પણ વહીવટ સંચાલન કસ્બા અંજુમ ઇસ્લામ કરે છે। આ બધી મિલકતો છે, ઇમામવાડા મસ્જિદ છે, દાણાપીઠ છે, એ સિવાય ઘણી બધી આપણી જે મિલકતો છે એનું બધાનું સંચાલન કસ્બા અંજુમ ઇસ્લામ કરે છે। ને તમે પ્રમુખ રીતે કેટલા સમયથી? 2011થી પ્રમુખ તરીકે હું અહીં આવું છું। વચ્ચે એક 11 મહિના ને 13 દિવસ માટે થઈને બીજા એક પ્રમુખ આપણે આવ્યા હતા, તોફિકભાઈ શેખ, પછી પાછા એની જગ્યા પાછા અમે પ્રમુખ તરીકે આવી।